દેશના સૌથી સુરક્ષિત શહેર અમદાવાદમાં ગેંગરેપની ઘટના બની। અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં સગીરા પર ગેંગરેપ આચરવામાં આવ્યો। પાડોશમાં રહેતા યુવકોએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ કર્યું। સગીરાએ શાળાએ જવાનું બંધ કરી દીધું અને ચૂપચાપ રહેતી હતી। પરિવારે સગીરાની પૂછપરછ કરતા સમગ્ર ઘટના સામે આવી। બનાવના 2 મહિના બાદ શાહીબાગ પોલીસે ગુનો નોંધ્યો છે। પોલીસે આરોપીઓની અટકાયત કરી। વધુ માહિતી આપી રહ્યા છે આ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી। અનિતા, જાણવા માંગીશું કે આ એક એવો બનાવ છે કે જ્યાં સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રીની સુરક્ષાની વાતો પર સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે એક સગીરા તેની ઉપર ગેંગરેપ આચરવામાં આવ્યો। શું કાર્યવાહી, અનિતા? બસ તો ખૂબ જ ગંભીર ગુનો અત્યારે હાલ શાહીબાગ વિસ્તારનો સામે આવ્યો છે, જેમાં એક સગીરા ઉપર ગેંગની ઘટના સામે આવી છે, જેમાં 5 યુવકો દ્વારા આ ગેંગ રેપ કરવામાં આવ્યું છે। 15 વર્ષની સગીરા જે શાહીબાગ વિસ્તારની રહેવાસી હતી અને સગીરા જ્યારે પોતાના વિસ્તારમાં ફરી રહી હતી એ દરમિયાન આરોપીઓ દ્વારા તેને જે ન્યૂડ ફોટો બતાવીને તેને ઘરે બોલાવી હતી અને ત્યારબાદ જે 5 જે મિત્રો છે તે વારાફરતી સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું। પોલીસ તપાસમાં સામે આવ્યું કે સગીરાનો એક મિત્ર હતો જેની સાથે તેને જે ફોટો જે શેર કર્યો હતો તે ફોટોને ન્યૂડ બનાવીને આરોપીઓ દ્વારા તેને બ્લેકમેલ કર્યું હતું અને ત્યારબાદ તેની પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો। આ ઘટના બાદ જે સગીરાની તબિયત લથડી હતી, કારણ કે 2 મહિના પહેલાની આ ઘટના હતી, પરંતુ પોતાની બદનામી અને જે પ્રકારનું કૃત્ય તેની સાથે થયું હતું જેના કારણે તેને કોઈને જાણ તો કરી નથી, પરંતુ તે ખૂબ જ દુઃખી અવસ્થામાં ઘરમાં જ ચૂપચાપ રહેતી હતી અને તેને સ્કૂલે જવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે તેના માતા પિતાને શંકા જતા તેઓએ પૂછપરછ કરી હતી કે શું થયું, શા માટે સ્કૂલે નથી જતી। ત્યારે તેણે આ સમગ્ર ઘટના પોતાના માતા પિતાને જાણ કરી હતી। 2 દિવસ પહેલા જ માતા પિતાને આ સમગ્ર ઘટના જાણ થતા તેઓ શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને આ ઘટનાને લઈને ગેંગરેપનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। હાલ તો પોલીસ દ્વારા 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ સમગ્ર કેસ એસટીએસસી સેલને સોંપવામાં આવતા એસટીએસસી સેલે તમામ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ થી અનિતા, માહિતી બદલ આભાર।